અનિરુદ્ધ નાડિયા કરીને એક મ્યુઝિક કમ્પોઝર, એટલે એમની સાથેના ગીતો અદ્ભુત એ 2016-17માં. મારો તો બહુ જીગરજાન મિત્ર હતો ને બહુ સારો મ્યુઝિક ડિરેક્ટર. મારા લગભગ એ ટાઈમ પર તમે જુઓ તો લગભગ બધા ગીતો મયુર નાડિયાના જ છે, મ્યુઝિક મયુર નાડિયાનું જ છે. અને હવે અત્યારે કદાચ આપણી વચ્ચે નથી. હા, તો એ એવું લાગે ને કે હજી હોત તો હજી ઘણું કરતા અમે. બિલકુલ. એની બહુ મતલબ મારા માટેની તો અમારા બંનેની લાગણી અલગ હતી એકબીજા માટેની. મને યાદ નહીં આવતું એને ક્યારે એવું કીધું કે યાર મારા બીજાનું રેકોર્ડિંગ તમે કાલે રાખો. વ્યક્તિની સફળતાનો સૌથી વધારે આનંદ છે ને મા બાપ પછી કોઈને થતો હોય ને તો એ મામાને થાય. બિલકુલ. તો એમને કદાચ અત્યારે સમર્પિત કરીને કંઈક એક બે કડી ગાવી હોય તો ગઈ શકે. પણ એ જે ગાયકીનો જે એમનો જે લહેકો હતો ને એ મને ખરેખર, હું બહુ ટ્રાય કરું છું નજીક જવાનો, પણ ક્યાંય નજીક જવાતું નથી મારાથી. એ હો કલિયો ચિયાગો મજોતો, અરે હો કલિયો ચિયાગો મજોતો, કોના કોના રાજમાં હોકો રે બોલ્યો, કોના કોના રાજમાં હોકો રે બોલ્યો, હો કલિયો ચિયાગો મજોતો. કોઈએ તમને બીજા કોઈ કલાકાર તરીકે ઓળખી લીધા હોય એટલે પેલા ભાઈએ એવું કીધું કે યાર ખોટું ના લગાડતા એક વાત કહું. એટલે એમને તમને ભણાઈ ગણે નોકરી કરાવી. હા, પણ પછી કલાકાર બન્યા પછી એમના ભાવ કેવા રહે? બધું ચેન્જ થઈ જાય પછી કમાતા થઈ જાવ ને પછી બધું બદલાઈ જાય. આ ધારેલું જ નથી એમ, આ જોયેલું જ નથી, વિચાર્યું જ નથી. એટલે એવા ગીતો ખરા જેના મતલબ ખબર ના હોય પણ બસ મજા બધા ફીલ ગીતો મળે. એવા જ ચાલે છે જેનો કોઈ મતલબ નહીં જતો. કેવા પ્રકારની ફરમાઈશ વધારે આવે છે અને કંટાળ્યા હોય ફરમાઈશ, યાર હવે આ કંઈક નવું લાવે, લાગે જીવનમાં સફળ થઈ ગયા એમ. પૈસો મહત્વનો, પ્રેમ મહત્વનો. કોઈક એવી ઇન્સિડન્ટ કે જેનાથી શીખ્યા હોય કે આ તો હું નહીં કરું, હવે બીજી વાર નહીં કરું, આ વખતે હું છેતરાઈ ગયો કે આ વખતે મારાથી ભૂલ થઈ ગઈ, બીજી વાર આ ભૂલ નહીં થાય, આવું બન્યું છે? હું તમને કંઈ નવાઈ લાગશે તમને.